કેમ છો બધા? પ્રેક્ટિસ શબ્દ જોઈને કંટાળો આવી ગયો હશે, કેમ કે અત્યારે પ્રશ્નોનો રાફડો ફાટ્યો છે માર્કેટમાં. ઢગલાબંધ પ્રશ્નો દરરોજ અપલોડ થાય છે. લખો પણ એ તમારા સારા માટે જ છે. લખશો તો જ ફરક પડશે. બાકી મારું પોતાનું ઉદાહરણ આપું તો 11મા અને 12મા ધોરણમાં હું મેથ્સ વાંચતો હતો. તો થયું કે હું માર્ક્સની પેટર્ન તમને સમજાવું. 36 માર્ક્સ પહેલા સેમમાં, બીજામાં 72, ત્રીજામાં 36, ચોથામાં 72. એટલે હું કોઈ દિવસ મેથ્સ ભણાવવા આવું ને આવીશ જ નહીં કોઈ દિવસ, પણ જોતા જ નહીં, કે વિડીયો જ ના જોતા. મેથ્સ શબ્દ બોલું ને એટલે તરત વિડીયો બંધ કરી દેવાનો. તો 36, 72, કેમ આવ્યું એવું? કારણ પ્રેક્ટિસ નહોતો કરતો. એટલે લખવાની પ્રેક્ટિસ તો કરવી જ પડશે. જ્યાંથી પ્રશ્નો મળે ત્યાંથી ઉપાડી લો અને પ્રેક્ટિસ કરો. એટલે એ જે રાફડો ફાટ્યો છે ને, એમાં થોડી કીડીઓ હું પણ ઉમેરું, અને એના જ માટે આજે લાવ્યા છીએ આપણે સુપર 35 ગુજરાતી ભાષા. 35 એવા પ્રશ્નો સરસ મજાના છેલ્લા 3-4 મહિનાના પાક્ષિકના આધારે કહી શકાય, પરંતુ 50% જેવા પ્રશ્નો મૌલિકતાના આધારે છે. હવે મૌલિકતાના આધારે કેમ લેવા પડ્યા પ્રશ્નો? એનું કારણ છે કે એ લોકો એવા પ્રશ્નો પૂછે છે. તમને ખબર હોય તો યુનેસ્કોના ચીફ ને પત્ર લખવાનો હતો કે ભાઈ વિશ્વમાંથી બાળકોમાંથી એઇડ્સ નું પ્રમાણ ઘટાડો. બીજું હતું કે નાસાના ચીફ તરીકે તમારે પ્રેસ રિલીઝ કરવાની હતી. ટીબી માટે કેવું કંઈક હતું, વિશ્વમાંથી ટીબી નાબૂદ કરવા માટે WHO એ બહાર પાડવાનું હતું જાહેર નિવેદન. આવા પ્રકારના ઢગલાબંધ પ્રશ્નો આ લોકો મૌલિકતાના આધારે પૂછે છે. એવું જરૂરી નથી કે સીધા જ પ્રશ્નો પૂછાય. એટલા માટે મિત્રો ઇન્ટેન્શનલી મૌલિકતાના આધારે પ્રશ્નો લીધેલા છે. કારણ શું? કેમ કે હવે જેમ જેમ પાક્ષિક જૂના થતા જાય, એમાંથી સીધા પ્રશ્નો આવવાની સંભાવનાઓ નહીવત થતી જાય. સીધા પ્રશ્નો નહીં આવે, ઇનડાયરેક્ટલી મૌલિકતાના આધારે જેટલા પ્રશ્નો નીકળે. એટલે તમને આ જોઈને એવું લાગતું હોય કે આમાં તો સર મોસ્ટ ઓફ પ્રશ્નો એવા છે કે જે ઓપન એન્ડેડ છે, કોઈ પાક્ષિકમાં એમાંથી કન્ટેન્ટ જ નથી મળતું. તો એ કારણ છે જ, એટલા માટે જ મૂક્યું છે. બરાબર. હવે થોડાક પ્રશ્નો જોઈ લઈએ. તમને બતાવી દઉં પ્રશ્નો કે કયા પ્રકારનું કન્ટેન્ટ આપણે લીધેલું છે. સૌથી પહેલું તમે જોતા હશો કે હેરિટેજ વોક. તો હેરિટેજ વોક છે. હવે આ ગમે ત્યારે પ્રશ્ન પૂછાઈ શકે. એવું જરૂરી નથી કે ફોરેન ડેલિગેટ્સ આવે એટલે જ તમે અમદાવાદની હેરિટેજ વોક તરીકે જાઓ, એવું નથી. એ ગમે ત્યારે પ્રશ્ન પૂછાશે. મારે તમને જે પ્રશ્નો બતાવવા છે ને, મૌલિકતાના આધારે જે પ્રશ્નો લીધા છે એ ખાસ બતાવવા છે. ઓકે, જુઓ અહીંયા મિત્રો ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટી એક્શન પ્લાન ફોર અમદાવાદ આ નામનું પુસ્તકનું વિમોચન થતું હતું. એ વખતે જો મેં ધાર્યું હોત તો સીએમ ની સ્પીચ પણ રાખી શકત, પણ સીએમ ની સ્પીચ નથી રાખી. કોની સ્પીચ રાખી? રાજદૂતની સ્પીચ રાખી છે. એટલે ઇન્ટેન્શનલી રાખી છે. એની પ્રેક્ટિસ કરજો તમે લોકો. આ થોડોક અઘરો પ્રશ્ન છે, મને ખબર છે, પણ મજા આવશે. હા, જુઓ આ પ્રકારના જે પ્રશ્નો છે એની તમે પ્રેક્ટિસ કરો ને બોસ, એટલે કોઈ પણ પ્રશ્ન તમારા સામે પૂછાય ઇઝીલી તો આવડવાના જ છે. ઇઝી પ્રશ્નો તો બધાને આવડશે. જે વ્યક્તિ મૌલિકતાના આધારે જે પ્રશ્નો પૂછાયા હોય એને સારી રીતે એડ્રેસ કરી શકે ને, એટલે સમજજો કે 75 માર્ક્સ પાકા ગુજરાતીમાં. જો ગ્રામર સારું હોય તો 10-12 માર્ક્સ ગ્રામરમાં આવે, એટલે 75 સુધી પણ તમે પહોંચી શકો છો. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ગુજરાતના ગામોની મુલાકાત લીધી. મુખ્યમંત્રી શ્રીના મુખ્ય સલાહકાર તરીકે તમે એમાં સામેલ થયા હતા, એમના સાથે જ હતા. તો દક્ષિણ ગુજરાતના જે ગામોની મુલાકાત લીધી એનો વિસ્તૃત અહેવાલ તમારે લખવાનો હતો. આ જ રીતનો આમાં બીજો પ્રશ્ન છે કે દક્ષિણ ગુજરાતના એક મોરંબા નામનું ગામ છે. કયું? મોરંબા. એ ગામની બહેનો સાથેની મુલાકાત સીએમ ની, અને બહેનો સાથેનો સંવાદ. તો સીએમ નો બહેનો સાથેનો સંવાદ પણ પૂછવો હોય તો પૂછાઈ શકે. હવે તમને ખબર હોવી જોઈએ કે બહેનો કઈ કઈ બાબતો આવરી લેશે. હવે મોરંબા ગામ કીધું છે, એટલે ગામની કઈ કઈ સમસ્યાઓ હોય કે જેના ઉપર બહેનો વાત કરે. અને બીજું ધ્યાન શું રાખવાનું? પોલિટિકલી તમારો જવાબ બાયસ ના હોવો જોઈએ. બાયસ એટલે કોને કે ખોટું કહેવાનું જ નહીં, કે સારું લખવાનું હોય. બરાબર. એ કઈ વસ્તુઓ શોધશો તમે. બીજો એક પ્રશ્ન હતો કે સીએમ નો સંવાદ કોના સાથે? સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જે ફરિયાદી આવ્યા હતા, એ ફરિયાદી અને સીએમ વચ્ચેનો સંવાદ. એક
સ્વાગત કાર્યક્રમમાં તો ઘણા બધા આવતા હોય, આપણે એક જ ફરિયાદી વ્યક્તિનો કાર્યક્રમમાં સમાવેશ કરવાનો હતો. હવે એક એવી સમસ્યા ઉપર તમે 2 પેજ લખી શકો છો કે કેમ, અને એમાં પણ પોલિટિકલ ધ્યાન રાખવાનું પાછું કે એ વસ્તુની તકલીફ ના થવી જોઈએ એનું. બરાબર. જો આ મોરંબા ગામની બહેનો સાથેનો મુખ્યમંત્રી શ્રીનો સંવાદ તૈયાર કરવાનો હતો, એ થોડોક પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ કરવા લાયક પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન જુઓ ખાલી કે આપણા એક ગામના બેન છે, એમણે પ્રાકૃતિક ખેતીમાં ગજબનું કામ કર્યું છે. અને બેન છે, હું ભાઈ નથી બોલી રહ્યો, બેને જબરજસ્ત કામ કર્યું છે, ખેડૂત મહિલાએ. હવે તમે એનાથી ઇન્સ્પાયર થયા છો, પણ તમારે લોકોને ઇન્સ્પાયર કરવા છે તો એના માટે તમારે એક માધ્યમ પકડવું પડે. તો માધ્યમ લીધું તમે પીએમ ની સ્પીચ મન કી બાતમાં. તો મન કી બાતમાં આ બેનના જે ઘટના છે, એમનું આખું જે એમને પ્રગતિ કરી છે એનું મોદી સાહેબ પોતે પોતાના ભાષણમાં બોલે એવું તમે ઈચ્છો છો. એના માટે તમે પીએમઓ ને પત્ર લખ્યો છે કે આ બેનની જે આખી સ્ટોરી છે એને તમે મોદી સાહેબ સુધી પહોંચાડો અને એને બોલે એવું કંઈક કરો. તો એના માટેનો પત્ર લખવાનો હોય તો તમે બેન વિશે કઈ કઈ ઘટનાઓ લખો, અથવા કઈ મોટી વસ્તુઓ લખો કે પહેલા આટલું જ ઉત્પાદન થતું હતું, હવે આટલું ઉત્પાદન થાય છે, પહેલા હતું હવે તે હતું. એમના આજુબાજુના ગામના 7, 8, 10 ગામના લોકો પણ ત્યાં જોવા આવે છે કે આ બેને કેવી પ્રગતિ કરી, ડ્રેગન ફ્રૂટ વાવ્યા કે શું વાવ્યું. એવી વસ્તુઓ તમારા જવાબમાં ઇન્ક્લુડ કરો કે જે એકદમ મોટી લાગે. કેમ કે મોદી સાહેબ જયારે એટલા આખા દેશને સંબોધિત કરતા હોય, નાનું 2-4 લાખ 5 લાખ રૂપિયાનું કે એવું કઈ મતલબ ના હોય. વસ્તુ શું હોય, એ વાત કેટલે સુધી પહોંચી છે, એનાથી કેટલા લોકો ઇન્સ્પાયર થયા છે. એ બેન પોતે બીજી ગામોમાં જાય છે, રાત્રિ સભાઓ કરે છે અને લોકોને જાગૃત કરે, ખેડૂતોને જાગૃત કરે છે. તો આવી વસ્તુઓ તમારા જવાબમાં ઇન્ક્લુડ કરો. હવે જુઓ, આ તો આપણને ખબર છે, ઈઝી ક્વેશ્ચન છે કે વર્તમાન પત્રના તંત્રીશ્રીને ચર્ચા પત્ર લખવાનો કે વસ્તી વિસ્ફોટ બાબતે. આ ઈઝી ક્વેશ્ચન ગણું છું આ બધાને. હવે આ જુઓ, જેવો તમે પ્રશ્ન જુઓ કે બીપરજોય, એટલે તરત તમારા મગજમાં આવી જાય કે બીપરજોય તો જૂનું થઈ ગયું, હવે એનો તૈયાર થોડો કરવાનો હોય પ્રશ્ન. પણ પ્રશ્ન જુઓ તમે ખાલી, એવો આમાં એક પણ પ્રશ્ન નહીં મળે કે જે તમને બહુ જૂનો લાગતો હોય. કેમ કે જેમ જેમ મેન્સ પાછળ ખેલાતી જાય છે, હજી 2 મહિના બાકી છે, 2.5 મહિના બાકી છે મેન્સના, તો એવા વખતે કયા પ્રશ્ન પૂછાય? જૂનો પતંગ ઉત્સવનો પ્રશ્ન બનાવીને આપી દઉં તમને તો એ કોઈ જ મતલબનો નથી. ફ્લાવર શો નો પ્રશ્ન આપી દઉં, કોઈ જ મતલબ નથી, કેમ કે સીધો એ નહીં પૂછાય અને આડકતરી રીતે તમને ઉપયોગ પણ નહીં થાય. હવે બીપરજોયનો પ્રશ્ન શું છે કે કચ્છ જિલ્લાની અંદર એટલું જબરજસ્ત વ્યવસ્થાપન કર્યું કચ્છ જિલ્લાએ, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્યું, એના માટે તમે પ્રભાવિત થઈ ગયા અને તમે કોને મોકલ્યા? ડોક્યુમેન્ટેશન, આજે છે એનું ડોક્યુમેન્ટેશન કરવાનું કીધું એનડીએમએ ના અધિકારી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, જે તેના અંતર્ગત જે અધિકારી હોય એ તરીકે તમારે કચ્છ જિલ્લાની મુલાકાત લઈ અને અહેવાલ લખવાનો છે. તો આ એક સરસ મજાનો પ્રશ્ન છે. તો પ્રશ્નની ક્વોલિટી જુઓ તમે. હવે આ સેમિકન્ડક્ટર વાળું પણ જાહેર નિવેદન છે, ઈઝી છે. આ મેં તમને વાત કરી દીધી કે સ્વાગત કાર્યક્રમ દરમિયાનનો સંવાદ થોડુંક અઘરો છે કહી શકાય, પણ મજા આવશે લખવાની. આ ગુજરાતની 20 વર્ષની જે પ્રવેશોત્સવની જે સિદ્ધિઓ છે, એ સિદ્ધિઓ ઉપર જાહેર નિવેદન કરવાનું હતું. એ પણ ઈઝી છે મારા મત મુજબ, કેમ કે પેપરમાં આના કટિંગ આવતા જ હતા. આ નિબંધ પણ કહી શકાય. આ જાહેર નિવેદન પણ ઈઝી છે. તમને એમ થતું હશે કે શું સ્ક્રોલ કરે છે, થોડીક વાર ઉભા રહો. ઓકે, જુઓ હવે આ એક પ્રશ્ન જુઓ કે ગામને આગામી સમયમાં સ્માર્ટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગ્રામજનોએ રાત્રિ સભા કરી છે. તમને ખબર હોય તો તમારા સિલેબસની અંદર જે સંવાદ છે એમાં એક ટોપિક લખેલો છે, ખબર હોય તો, કે સભા અથવા સમિતિની અંદર જે પણ ચર્ચા થાય એ પણ પૂછીશું. તો એ જ છે કે પરિસરમાં રાત્રિ સભા કરી છે અને ગ્રામજનો વચ્ચે થયેલો સંવાદ તમારે લખવાનો છે. હવે મિત્રો, કન્ટેન્ટ તમને આનું ક્યાંથી મળશે? તો પાક્ષિકમાંથી 30 થી 40% કન્ટેન્ટ મળશે. શું કન્ટેન્ટ મળે આ પ્રશ્ન માટે? તો કે કયા કયા ગામો સ્માર્ટ છે અને એ ગામોની અંદર શું એવી વિશેષતા છે કે જે આપણા ગામમાં લાવી શકાય એમ છે, એના ઉપર સંવાદ થશે. કોઈક વ્યક્તિ એમ કહેશે, કોઈક ભાઈ, કે આ વસ્તુ તો પોસિબલ જ નથી, આટલી ગંદકી દૂર કરવી, લોકોને જાગૃત કરવા પોસિબલ જ નથી. એટલામાં કોઈક બેન ઉભા થઈને બોલે, જુઓ ભાઈઓ બહેનો બધાને ઇન્ક્લુડ કરો,
બેન કોઈક બોલશે, સામે જવાબ આપશે કે કેમ ના થાય, જુઓ મેં મારા આજુબાજુના 3 ઘરને સફાઈ કરતા કરી દીધા છે, અમારું ફળિયું કેવું ચોખ્ખું છે, તો બાકીના ગામના 10 ફળિયા કેમ ચોખ્ખા ના થાય? તો આ પ્રકારનો સંવાદ તમે લખી શકો છો. હવે આના પછીનો જે છે ને પ્રશ્ન, એ પણ કદાચ સ્માર્ટ ઉપર જ છે. એક ગામના સરપંચ અને સભ્યો ગામને સ્માર્ટ બનાવવા માટે ઈચ્છે છે અને એના માટે કોઈ એક ગામ સ્માર્ટ ગામની મુલાકાતે ગયા. તમને ખબર હોય તો અહેવાલની અંદર એક પોઈન્ટ લખેલો છે તમારા સિલેબસમાં કે ફિલ્ડ ટ્રીપ. તો ફિલ્ડ ટ્રીપ કરવી જોઈએ, એના માટે આ ફિલ્ડ ટ્રીપ છે કે સ્માર્ટ ગામની મુલાકાતે ગયા હતા અને ત્યાંથી એમને શું શીખવા મળશે એ વસ્તુઓ તમારા અહેવાલમાં હોવી જોઈએ. એ લોકો પહેલા શું પૂર્વધારણા બાંધીને ગયા હતા કે અમને ત્યાં શું મળશે, એવું ત્યાં હતું કે નહીં, જેવું જેટલો પ્રચાર થયો છે સ્માર્ટ ગામનો એવું જ છે કે કંઈક ઊણું છે કે કંઈક સારું છે? બરાબર. માની લો કે તમને એવું કીધું કે એક જ બેંકની એક જ શાખાનું એક જ એટીએમ છે, પણ ત્યાં ગયા તો ખબર પડી તમને કે ત્યાં તો 2-3 બેંકોએ પોતાના એટીએમ ના બુથ શરૂ કરી દીધા છે. એક નવી વસ્તુ થઈ કે અમે જેટલું જાણીને ગયા હતા એના કરતા વધારે સારું હતું. પછી તમે એવું જાણી શકો કે આના કરતા વધારે ગોબરનું ઉત્પાદન તો અમારા ગામમાં થાય છે, આના કરતા વધુ છાણ અમારા ગામના ખેડૂતો બાજુમાં મૂકી રાખે છે, પણ એના અંદરથી ગોબર ગેસનું ઉત્પાદન નથી કરતા, તો અમે તો કરી શકીએ છીએ. તો એ પ્રકારના વાક્યો પણ તમારા જવાબમાં હોઈ શકે છે. એટલે આ રીતે મિત્રો 35 જેવા પ્રશ્નો છે. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રીનું સંબોધન, આ ઈઝી ક્વેશ્ચન છે, કેમ કે ખબર હોય કે શું શું બોલશે મોદી સાહેબ એ બધું. બરાબર. તો આટલું મિત્રો ધ્યાન રાખજો. અને 35 પ્રશ્નો છે, બધા મૌલિકતાના આધારે છે અને આપણે પ્રયત્ન કરીશું કે આગળ પણ જેટલા પાક્ષિક આવે બધાના ભાષા આધારિત પ્રશ્નો આપણે મૂકીએ તમારી પ્રેક્ટિસ માટે. બરાબર. થેન્ક યુ.